નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં જેસીસીઈ ની એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ જે યોજાવાની છે, તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પ્રશ્ન છે કે ગણિત અને રીઝનિંગની પ્રેક્ટિસ ક્યાંથી કરી શકાય, સાથે સાથે જનરલ અવેરનેસ અને જે કરંટ અફેર્સ છે એ કેટલું કરવું અને ક્યાંથી કરવું, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ ઉપરાંત જો તમે હજી સુધી આપણા ઇન્સ્ટાગ્રામ પેજ તેમજ ટેલિગ્રામ ગ્રુપ જોઈન નથી કરી તો ટેલિગ્રામની ગ્રુપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક મળી જશે. તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, પથદર્શક નામની એપ્લિકેશન કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી થશે. વાત કરીએ જનરલ અવેરનેસની, સૌથી પહેલા અવેરનેસ એન્ડ કલ્ચરની, બરાબર, ક્યાંથી કરવું ને શું કરવું. ઓકે, કરંટ અફેર્સની વાત કરીએ તો તમારે 6 મહિનાનું લાસ્ટ 6 મંથનું તમારે કરવું જોઈએ. લાસ્ટ 6 મંથનું તમારે કરવું જોઈએ. ઓકે, એટલે ક્યાંથી તો કે સાહેબ માર્ચ મહિનાથી કરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ, આમ 6 મહિનાનું તમારે કરંટ અફેર્સ છે એ કરવું જોઈએ. બરાબર. એના પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો, રાજ્ય વ્યવસ્થા, વર્તમાન પ્રવાહ તો આપણે જોઈ ગયા. બરાબર. અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન આની આપણે ચર્ચા કરીએ. પણ આ વર્તમાન પ્રવાહ જે છે ક્યાંથી કરવા, તો એક તો યુવા ઉપનિષદનું જે મંથલી મેગેઝિન આવે છે એ કરી શકાય, અથવા તો આઈસીઈ નું જે વીકલી મેગેઝિન આવે છે એ કરી શકાય. બરાબર. બંનેમાંથી જે તમને સુટેબલ હોય એ તમે કરી શકો છો. સૌથી પહેલા વાત કરીએ ઇતિહાસની, તો ઇતિહાસની અંદર હડપ્પીય સભ્યતા, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, તો આ બધા મોસ્ટ ઓફ જે છે એ ધોરણ 11 અને ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોની અંદર તમારા કવર થઈ જાય છે. ધોરણ 11 અને ધોરણ 12 ના જે ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે એની અંદર તમારા આ ટોપિકો કવર થઈ જાય છે. એટલે આખી બુક નથી વાંચવાની, પણ જે ટોપિકો તમને લાગુ પડે છે એ તમારે વાંચવાના છે. બરાબર. આ ધોરણ 12 નું પાઠ્યપુસ્તક છે, ધોરણ 12 નું ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે. બરાબર. તો આની અંદર તમને જે આધુનિક ભારત છે એના ટોપિકો તમને વધારે જોવા મળશે. જેમ કે આ 1857 નો સંગ્રામ છે, તો અહીંયા 1857 નો સંગ્રામનો પાઠ જ આપેલો છે, તો એ પાઠ તમારે વાંચવાનો છે. બરાબર. પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો અહીંયા કને આપેલું જ છે. બરાબર. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ઓકે, તો આ સ્પેસિફિક જે પાઠ છે એ જ તમારે કરવાના છે. ઓકે. એના પછી જો વાત કરીએ વારસાની, તો વારસાની અંદર વારસો જે છે એ તમારો તમે ધોરણ 10 નું જે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે, શેનું? સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જે છે એ તમે કરી શકો છો આના માટે. ઓકે, સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક કરી શકો છો. હવે બીજી એક બાબત એ છે કે આની અંદર બધા પાઠ કરવાના, તો કે ના. ભારતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા, શિલ્પ અને સ્થાપત્ય, તો જો 1 2 3 4 5 6 અને 7 પાઠ જે છે એ તમને આની અંદર ઉપયોગી થવાના છે. ઓકે, તો આ 7 પાઠ ખાસ કરવા. તો આગળ વાત કરી, જો તમે સીસીઈ ની તૈયારી કરો છો સ્પેશિયલ, તો સીસીઈ માટે તમને બધાને ખબર છે કે પરીક્ષા પહેલાની પરીક્ષા એટલે કે સીસીઈ મોક ટેસ્ટ, તો આપણી પથદર્શક એપ્લિકેશન ઉપર 11 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે, 15 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે અને 21 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે. અને આજના દિવસે આપણે એક ફ્રી મોકનું પણ આયોજન કરી રહ્યા છીએ. ફ્રી મોકનું પણ આયોજન કરી રહ્યા છીએ, જે ફૂલ મોક છે. બરાબર. 150 માર્ક્સની ફૂલ મોક છે. ઓકે, તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ ડાઉનલોડ કરો. એપની અંદર જે સીસીઈ ની 11 મોક ટેસ્ટ છે એની અંદર તમને ફ્રી ટેસ્ટ જે છે એ આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આપી શકશો. ઓકે, અને આ જે મોક ટેસ્ટ છે એ તમે તમારા કોમ્પ્યુટરની અંદર, તમારા મોબાઈલની અંદર, અથવા તો તમે એની પ્રિન્ટ કાઢીને પણ તમે એની પ્રેક્ટિસ કરી શકો છો, એટલે કે મોક ટેસ્ટ આપી શકો છો. ઓકે, એનાથી આગળ વાત કરીએ તો ભૂગોળ જે છે, તો ભૂગોળ ક્યાંથી કરું, તો કે સાહેબ ભૂગોળ પણ ધોરણ 11 અને ધોરણ 12 નું જે પુસ્તક છે, કયું? તો કે સાહેબ ભૂગોળનું જે પાઠ્યપુસ્તક છે, તો એમાંથી તમે ભૂગોળ કરી શકો છો. ઓકે, આ બધા ટોપિકો એની અંદર કવર થઈ જતા હોય છે. એના પછી બરાબર, આ ભૂગોળની આપણે વાત કરી ગયા. એના પછી આવે છે વિજ્ઞાન. તો વિજ્ઞાન મારા મત મુજબ ધોરણ 6 થી ધોરણ 10 નું જે વિજ્ઞાન અને ટેકનોલોજી નું પુસ્તક છે, બરાબર, એની અંદર તમારું આ મોસ્ટ ઓફ કવર થઈ જતું હોય છે. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓને એવું પ્રશ્ન હોય કે સાહેબ આ 2026 ની લેટેસ્ટ બુકો, એનસીઈઆરટી જીસીઈઆરટી ની જે બુકો છે, બરાબર, એ હવે એનસીઈઆરટી બેઝડ થઈ ગઈ છે. ગુજરાત ગવર્મેન્ટ પણ એનસીઈઆરટી નો સમાવેશ કરી નાખેલો છે. તો કહેવાનો મતલબ કે આ બુકો ક્યાંથી વાંચવી, ક્યાંથી મેળવવી, તો તમને જણાવી દઉં કે ધોરણ 11 અને ધોરણ 12 ના જે ઇતિહાસનું પુસ્તક છે, ઇતિહાસનું પુસ્તક, એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું અત્યારે મૂકી રહ્યો છું.
બરાબર, અને આવતીકાલે ભૂગોળનું પુસ્તક મૂકીશ, એમ ક્રમશઃ રોજ મૂકતો રહીશ. બરાબર, એ ક્રમશઃ રોજ મૂકતો રહીશ, જેથી તમને ઉપયોગી થાય. તો ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. ત્યાં કને તમને જે છે બુકની પીડીએફ મળી જશે. ઓકે, હવે પ્રશ્ન મેઇન આવે છે કે સાહેબ ગણિત અને રીઝનિંગ ક્યાંથી પ્રેક્ટિસ કરવી? તો ગણિત અને રીઝનિંગ ની વાત કરીએ એ પહેલા ગુજરાતી, તો ગુજરાતી પણ ધોરણ 6 થી કરી અને ધોરણ 12 સુધીનું જે પાઠ્યપુસ્તક છે, ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકના શબ્દ ભંડોળ અને વ્યાકરણ કરશો એટલે મોસ્ટ ઓફ તમારું બધું આની અંદરથી કવર થઈ જશે. ઓકે, બીજી વસ્તુ કે સીસીઈ ની જે 11 મોક ટેસ્ટ, 15 મોક ટેસ્ટ અને 21 મોક ટેસ્ટ જેમને લીધેલી છે, તો એમને સ્પેશિયલી આપણે પીડીએફ આપેલી છે આ ટોપિકોની. બરાબર, આમાંથી જે વ્યાકરણના ટોપિકો છે એની પીડીએફ આપેલી છે, જે ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોના વ્યાકરણને કમ્બાઈન કરીને બનાવેલી છે. બરાબર, તો એ પણ તમને જેમને 11, 15 અને 21 મોક ટેસ્ટ લીધેલી છે એમને ખબર જ હશે કે તેમને મળેલી છે. ઓકે, હવે ગણિત અને રીઝનિંગ ની પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો સાહેબ એસએસસી ના જે પેપર છે, બરાબર, આરઆરબી ના જે પેપર છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ના જે પેપર છે, બરાબર, એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, આરઆરબી ના જે પેપર છે, આના જે પ્રીવાય ક્યુ છે આ તમારે કરવાના છે. આ તમે કરશો તમને ખૂબ મદદરૂપ થશે. બરાબર, અથવા તો અરિહંત પબ્લિકેશન ની એક બુક છે, આ હિન્દીમાં બુક છે. બરાબર, આ હિન્દીની અંદર બુક છે, એ પણ તમને ખૂબ ઉપયોગી થશે. હવે આ આરઆરબી ના જે પેપર છે એ ઉપરાંત એસએસસી ના પેપર છે એ તમને ટેલિગ્રામમાં પણ મળી રહેશે. ઓકે, તો આ બધા ટોપિકો તમને ત્યાંથી ટોપિક વાઇઝ પણ મળી રહેશે. તો ટોપિક વાઇઝ પ્રેક્ટિસ કરજો અને મોસ્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રશ્નો સોલ્વ કરજો, જેથી કરીને તમારી એક પકડ આવશે. બરાબર, તો આશા રાખું છું કે આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જે પણ વિદ્યાર્થીઓ 11, 21 કે 15 મોક ટેસ્ટની અંદર જોડાવા માંગે છે, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, અથવા તો પથદર્શક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પથદર્શક એપ્લિકેશન ઉપરથી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકશો. આજે ડેમો માટે એક ફ્રી ફૂલ મોક નું આયોજન કરેલું છે, તો એ પણ એનો પણ અવશ્ય લાભ લેજો. જય હિન્દ, જય ભારત.